નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, પોલીસ ભરતીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે। પોલીસ ભરતીના નવા આરઆર, પોલીસ કોન્સ્ટેબલને લગતા, એલઆરડીને લગતા નવા આરઆર આવી ગયા છે। તો એ આરઆર વિશે આજે આપણે ચર્ચા કરીશું। પોલીસ ભરતીના આ નવા આરઆર આવી ગયા છે એ આરઆરની ચર્ચા કરીએ। પહેલાં ભરતીના સમયે શું ફેર છે અને અત્યારની ભરતીમાં શું ફેરફાર હશે, ફિઝિકલની વાત અને ત્યારબાદ લેખિત કઈ રીતે છે, તો એ નવા આરઆર આવી ગયા છે। એ નવા આરઆરની આજે આપણે ચર્ચા કરીશું। તો જોઈએ પોલીસ ભરતીને લગતા આવેલા નવા આરઆર વિશે। લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલ છે। લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહે છે। મિત્રો, દોડ માટે જે પહેલાં ગુણ હતા એ દોડના ગુણ હવે નીકળી ગયા છે। ફક્ત તમારે દોડ નિયત સમયમાં પાસ કરવાનું રહેશે। બીજી વાત કરીએ તો તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં, એટલે જે દોડ માટે જે ગુણ હતા એ ગુણ હવે રહેશે નહીં। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે કે શારીરિક કસોટીમાં ફક્ત આપણે દોડ પાસ કરવાની છે નિયત સમયની અંદર, ત્યારબાદ આપણે આ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં આપણે ભાગ લઈ શકીશું। આગળ વાત કરીએ તો કે 100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે, એટલે પાસ થવા માટેનું ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના ફરજિયાત રહેશે। મિત્રો, પહેલાં આપણે 100 ગુણનું એમસીક્યુ પેપર હતું, હવે તમારે ફરજિયાત 200 ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે। કેટલા ગુણનું? તો કે 200 ગુણનું પેપર રહેશે। આગળ જોઈએ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવાના રહેશે અથવા ગુણ આપવામાં આવશે। આગળ વાત કરીએ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં। હવે મિત્રો, આપણે ફક્ત દોડ પાસ કરવાની રહેશે, જેના માટે એ લોકો નિયત સમય આપશે, એ નિયત સમય મર્યાદામાં આપણે એ દોડ પૂર્ણ કરવાની રહેશે। તો દોડના ગુણ હવે નીકળી ગયા છે, બરાબર છે। ચાલો આગળ જોઈએ। પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને, બીજી પણ એક નવી છે વાત કે પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। વજનને પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, ખાસ ધ્યાન રાખીશું। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં। ફિઝિકલ ટેસ્ટ માટે ફક્ત ક્વોલિફાય થવાનું રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં, એટલે ફક્ત હવે આપણે લેખિત માટે જ તૈયારી કરવાની રહેશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે શારીરિક કસોટીમાં જે ઉમેદવારો પાસ થશે એમણે બધાએ જ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, એટલે પરીક્ષા આપવાની રહેશે। આગળ વાત કરીએ, અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી। પહેલાં આપણે 2 કલાક હતો અને એના માટે 100 ગુણ હતા અને 2 કલાકનો સમયગાળો હતો, તેના બદલે હવે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર તમારું 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે। 200 ગુણનું અને સમય છે તમારી પાસે 3 કલાકનું। આ પેપર ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં રહેશે। દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। મિત્રો, ખાસ ધ્યાન રાખીશું, અહીં પાસ થવા માટેનું ધોરણ ઓછામાં ઓછા 40% ગુણ રહેશે। આગળ વાત કરીએ, જૂના પરીક્ષાના નિયમો વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને, એટલે કાયદો હવે રદ થઈ ગયો છે, બરાબર છે મિત્રો। એટલે કાયદાનો લગતો હવે આપણે તૈયારી રહેશે નહીં।
ત્યારબાદ વાત કરીએ તો નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલા છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એ પ્રમાણે અહીં આપણને આપવામાં આવેલ છે. તો જોઈએ પાર્ટ એના અનુસંધાનની હવે વાત કરી લઈએ કે પાર્ટ એમાં કયા કયા સબ્જેક્ટ વાઇઝ જે ગુણભાર છે એ ગુણભાર એમણે નક્કી કરેલો છે આર પ્રમાણે એ જોઈએ. હવે જોઈએ પાર્ટ એની વાત કરીએ. ફર્સ્ટ ટોપિકની જો વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન, જે 30 ગુણનું રહેશે. કેટલા ગુણનું રહેશે? 30 ગુણનું. સેકન્ડ નંબર ઉપર ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, એની અંદર 30 ગુણ, એટલે એમાં મેથેમેટિક્સ આવી જશે. ત્રીજી વાત કરીએ કોમ્પ્રેસિવ ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે ગુજરાતી ભાષાને લગતો એના ગુણ રહેશે 20. અને આમ થઈ ગયા ટોટલ તમારા 80 ગુણ. ખ્યાલ આવે છે? પ્રથમ વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન, ત્યારબાદ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ આવશે, અને ગુજરાતી લેંગ્વેજ. આ 3 ટોપિક, જેની અંદર પ્રથમ આપણે વાત કરીએ તો 2 ટોપિકમાંથી 60 ગુણ આપણને, આમ કુલ 80 ગુણ થયા. તો એમાંથી 40% ગુણની જો આપણે વાત કરીએ તો તમારે અહીં આ 80 ગુણમાંથી તમારે 32 ગુણ લાવવા પડે. કેટલા ગુણ લાવવા પડે? 32 ગુણ મિનિમમ હો, 40% પ્રમાણે. બીજી વાત કરીએ પાર્ટ બીની અંદર. તો પાર્ટ બીની અંદર પહેલું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે આપણું જે બંધારણ છે એ બંધારણમાંથી તમારે 30 ગુણ રહેશે. કેટલા? 30 ગુણ. અને બીજો ટોપિક કરંટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, એના 40 ગુણ. બંધારણના 30 અને જનરલ નોલેજ, સાયન્સ એન્ડ કરંટ એના થઈને 40 ગુણ. ત્રીજી વાત કરીએ પાર્ટ બીની અંદર તો કે હિસ્ટ્રી, કલ્ચર હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત, એટલે કે ભારતની અને ગુજરાતની ભૂગોળ, એ થઈને એના 50 ગુણ. આમ ટોટલ તમારા પાર્ટ બીની અંદર 120 ગુણ થશે. કેટલા ગુણ થવાના? 120 ગુણ. હવે 40% ગુણ વાત કરીએ એટલે આપણે અહીંયા 48 ગુણ મિનિમમ તમારે લાવવા પડે. કેટલા લાવવા પડે? 48 ગુણ તમારે મિનિમમ લાવવા પડશે. તો આ પ્રમાણે કોન્સ્ટેબલને લગતા, એલઆરડીને લગતા આ નવા આરઆર આવી ગયેલ છે. તો આપણે હવે દોડની શરૂઆત કરી દઈએ. જો બાકી હોય તો ઘણા વિદ્યાર્થીઓની તૈયારીમાં, તો દોડની શરૂઆત ચાલુ કરી દઈએ. તો ભરતીને લગતી આવી નવી જ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રોને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.